તો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. અત્યારે હે ને ફેમિલી નીકળી ગયા છે ભાઈ કપા વીણવાને. આજ તો હે ને બહુ મોડો વ્લોગ શૂટ કરવાનું શરૂ કર્યું છે કેમ કે ભાઈ ઠંડી હવે કાયમિકની થઈ ગઈ છે અને હવે તો ઠંડી ભાઈ પડવાની છે ફૂલે ફૂલ. અને આજ તો સુરત દાદા કેટલા બધા નીકળી ગયા ને પછી કામે જવા નીકળ્યા છે ભાઈ રસ્તે. અને જો સુરત દાદા તો આજ તો ઘણા બધા નીકળી ગયેલા છે એટલે આજ ઠંડી છે ને ઘણી બધી ઉડવા દીધી ને પછી નીકળ્યા. નકર તો ઠંડી હવે કાયમિકની થઈ ગઈ ને એટલે ભાઈ હવે લેટ થોડુંક કામે જવાનું. અને ભાઈ હાથને બાદ બધું ઠરી તો જાય છે. અને ધારાનો સામાન આજ લઈ લીધો છે મેં થેલીમાં અને અમે બી હાલ્યા જઈએ છીએ. અને બીજા નીકળી ગયા છે આગળ બધા. અને ધારાને રોહિતને આજે ભાઈ ઘરે મૂકતા એવા કેમ કે હમણાં 2-3 દિવસ પાસે વીણવાનું છે ને એટલે ભાઈ સવારમાં કાંઈ ઊભા નથી કરતા ઠંડીના. અને હવે જઈએ છીએ ભાઈ કામે. અને ઠંડી ભાઈ ભૂકા કાઢે છે ઘણા. હા બહુ તારમાં તો બોલાતું ને એટલી બહુ વયસ છે ઠંડી. એટલે આજ તો ઝાકળ એટલો પડ્યો ને વાત કરો માસ તો આખી રાતે ઠેર્યા ને અત્યારમાં ઠેર્યા જવું. અત્યારે તો દી ઉગી ગયો પછી જાય મોડેકથી તો ના જઈને ભઠ્ઠી કરીને આપણે તાપશું. અને ભાઈ ઠંડી એટલી પડે ને કે જે હાથમાં લીધો ને અહીંયા ભાઈ અકડ થઈ જાય બધું. અને બોલોમાં અત્યારમાં થોડુંક ભાઈ હે ને ઠરી ગયેલા આવે ને એટલે કેવર આવે તો ફટાફટ ખેતરે પોગીને ભાઈ વીણવા મળી. ફેમિલી ભાઈ ખેતરે પોગી જાય ને ઠંડી એટલે ભૂકા કાઢે ને ભાઈ અહીં કરી છે ખેતરે આવે ભાઈ ભઠ્ઠી. અને એકનું પૂરી ધવાડો એટલો આવે. અને જો અત્યારે આવડે પૂરી કીધી હતી બધા હા બધા યાદ છોડે ભાઈ ભાઈ એટલી ટાઈટ છે ને વાત પૂછવામાં પગે એટલા બાળે ભાઈ. આપણે બધા વીણવા મળ્યા જોઈ લો ફેમિલી. અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે 9:30 અને હું જાઉં છું ભાઈ લુગડું લેવા. અને આજ તો ભાઈ એટલી ઠંડી હતી ને તો આજ તો કોટ કે ટોપી કે કાંઈ કાઢ્યું નહોતું. ડબલ ભાઈ ટોપી પહેરી લીધી. અને ભાઈ ઠંડી એટલી હતી ને પછી કાંઈક શામાં હવડવું પડે એટલે આજ તો કાંઈ કાઢ્યું જ નહોતું. અને આજ તો શું કહેવાય કે 3 જણા વસાળા 2 શાહ લીધા ને એટલે કાંપા વહેલા ભરાઈ ગયા ને તો જાઉં છું ભાઈ તરફાળ લેવાનું. પછી કાંપા નાખી દઈ. અને હજી રોહિતભાઈને કાંઈ આવ્યા નથી તો ફટાફટ લુગડું લઈને જાઉં કેમ કે ભાઈ કાંપા ભરાઈ ગયા છે ને હજી થોડાક વાહે છે. રોહિતભાઈ ને ધારાની આવી ગયા છે જ્યાં બેઠા હજી આગળ પડી ગયા છે ભાઈ. અને અહીંયા મારા દાદા બનાવશે ભાઈ મસ્ત મજાની ચા. કાં દાદા ચા બનાવો ને ભાઈ ઠંડીની ચા બનાવે છે ભાઈ મસ્ત નહીં. અને રોહિતભાઈને જો ખાવાનું શરૂ છે બરાબર છે. રોહિત ભાઈ એવા બેટા હે ભૂંગળી એ દાદા હમું જો પાછા મજા આવે બટી. હું કા બેટા આમ જો તો દેખાડતો એલા દેખાડ તો ખરો દેખાડતો નથી. અત્યારમાં ખાવામાં છે ભાઈ આપણે ચા પાણી બનાવી લઈએ ને પછી પાછા હે ને ચા પાણી પીને પાછા વીણવા મળીએ. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે ભાઈ 12:30 અને બેસી ગયા છે ભાઈ જમવા. અને 2 દિવસથી એને ભાઈ બપોરે વધારે શૂટ કરવાનું થાય છે. અને સવારમાં થોડીક ઠંડી હોય ને પછી વધારે કાંઈ શૂટ કરતા નથી તો વધારે ભાઈ બધા બેસી ગયા છે જમવા. અને હાલો બધા બપોરા કરવા તો જો બધા અહીંયા બેસી ગયા છે ભાઈ લીમડાના મસ્ત સાંઈ બધા ઘરે બેઠા છે. અને અમારી ટીમ અહીંયા બધી બેસી છે. મારી મમ્મી હજી ભાણા પાડે છે. અને અમારે જો અહીંયા ધારાબેનને બેસી ગયા છે. અને રોહિતભાઈ આજે હૂતા છે સામે તડકે કેમ કે હમણાં બપોરે કાયમી ખુઈ રહે ને એટલે કાંઈ ઊભો નથી કરતા. નકર ઊંઘ પૂરી ન થાય તો કાયમી છે ને ભાઈ ઊભો થઈને પછી પાછો ખાઈ લે. તો હાલો બધા બપોરા કરો. એટલે અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે 4:30 અને જમીન પછી સીધા સડી જતા ભાઈ સાહે કેમ કે વીણાઈ રહે એમ નહોતું ને એટલે ભાઈ વહેલા સડી ગયા ને એક સાહ હવે લઈને જાય નીવડાઈ રહ્યા છે. અને ભાઈ હજી છે ને 5 વાગે વીણાઈ રહે તો કંઈ નાવાનો ટાઈમ નહીં રહે. હજી જો આ બાજુ છે ને આ 2 સાહ વાયા છે બાકીનું બધું જો આ બાજુ બધું વીણાઈ ગયું છે. અને આ બાજુ લઈને જઈએ એટલે બાકી છે કા ઘેરે જઈને શું કામ કરવું આપણે તો પછી આગળ આપણે જાય ભાઈ ખબર પડે. હવે એટલે સાહ છે ને પાછળ આપણા 2 સાહ છે એ છે. બાકી તો પછી કપાસ વગેરે સીધો ઘરે જવાનું છે. અને બીજું કંઈ ખેતરે વગેરે જવાનું નથી કેમ કે ટેમ રહે એમ નથી ને થોડાક ભાઈ બનતા લેવા જવાનું હતું ને હવે ટેમ રહે તો જાઉં. નકર પછી હવે ક્યાં જવાનું શું કામ કરવાનું થાય કંઈ નક્કી નથી. અને ભાઈ પવન એટલો ઉડે ને કે વાત પૂછો મારે બધું છે ને તતડી ગયું એવું કરી નાખ્યો છે ભાઈ પવને. તો પાછા શાહ કાઢી નાખીએ આપણે અત્યારે ફેમિલી હે ને ભાઈ કપા બપા વીણાઈ ગયો છે. અને ભાઈ જો આખું ખેતર થઈ ગયું છે ખાલી. અને ભાઈ કપા જોખી લીધો અને ભાઈ ટ્રેક્ટરમાં ભરી લીધો અને ભાગ્યા છીએ હવે પાછા ઝૂંપડે. અને હવે જોઈએ છે બીજે ક્યાં જવાનું થાય બધા આમ જો ઠાંઠે બેસી જાય મારા ધારા બેન ને હા ધારા કાંઈક દાંત કાઢે તો ટ્રેક્ટર ભાઈ ભાગ્યું છે. અમારા રોહિતભાઈની જાય બેઠા છે મારા બાની બધા
તો બેહી ગયા છે એ રોહિતભાઈ રોહિત બેહી જો બેટા એને મજા આવે ટ્રેક્ટરમાં બેહવાની અને ફેમિલી હવે જઈએ છીએ ઘરે ભાઈ પછી જોઈએ શું કામ કરવાનું થાય હવે શું કહેવાય કે નાવાનું ધોવાનું થાય કે બનતર લેવા જવાનું કંઈ નક્કી નથી તો ફટાફટ ઘરે પહોંચી જાય ને એટલો કપા ઠેલવી નાખી ફેમિલી હે ને ભાઈ કપાનું ટ્રેક્ટર મૂકીને વીએ હતા સીધા ભાઈ ઘરે બધું કાપાને બાપા મૂકીને સીધા ભાઈ બણતણ લેવા કેમ કે શું કહેવાય કે અઠવાડિયા 15 દી પહેલાં બણતણ ભેગા કર્યા હતા તો હવે બધા ખૂટી ગયા છે હાંઠિયું હોય ને તો હાંઠિયુંમાં ભાઈ સવારે છે ને કઠોળનું શાક ચડાવવાનું હોય ને 15 રોટલા કરવાના હોય ને તો ભાઈ હાંઠિયુંમાંથી એક જણો નીકળ્યું શું કહેવાય કે વરવામાં જોઈ અને જાડા હોય ને તો ભાઈ થોડાક વધારે હાલે અને કોળી બણતણે રોટલા ઘડાઈ જાય શાક સડી જાય તો આવે છે બધા ભાઈ ભારા લેવા માટે રેખાની ગઈ છે બધા ભારા નાખવા અને અમે બે ભાઈ હજી ભેગા કરીએ છીએ અને ઓલી બાજુ જો હજી લઈએ છીએ અમે અશોકની લઈએ છીએ અને અહીંયા હું વિપુલભાઈ લઈએ છીએ ભાઈ ભણતણ તો ભાઈ હે ને કઠિયાર આવી ગયા ભાઈ બધા ભારા લેવા માટે તો એક ભારો હજી કાઢી લઈ અને શું કહેવાય કે તો પાછું 7-8 દી પાછા વ્યા જાય તો ફટાફટ કાઢવા મળી ભાઈ જો આવો અગસર હોય ને આ અગસરમાંથી ભાઈ કાઢવા પડે જો આવો ડૂસો પીડે ત્યાંથી જો આ બધા જીસીબી કાઢી નાખેલા હોય ને એમાંથી ભાઈ ખેંચીને કાઢવા પડે છે અને અહીંયા તો ભાઈ સકડી પકડી કાંઈ ન આવી રીતના બધા કાઢવાના હોય તો ફટાફટ એને 1-2 ભારા પાછા કરી લઈએ ફેમિલી અત્યારે ભાઈ હે ને હાજ પડી ગઈ છે ને ભારા હે ને કેટલા 5 થી 6 ભારા લેવા હતા ને બધા વ્યા છે ભાઈ ઘરે અને અત્યારે વાગી ગયા છે ભાઈ 8:30 અને ભાઈ નાઈ નાખ્યા અને ફ્રેશ થઈ ગયા હવા અને અત્યારે ભાઈ હે ને રાંધવાનું શરૂ છે મસ્ત નતું તો અહીંયા હે ને મારા મમ્મી ભાઈ રોટલા ઘડે છે અને અમારે રોહિતભાઈને રાખે છે હા ભણતર લીલીને ભૂકા ખાઈ આ તો બંતણિયા બહુ લીધા કેમ કે આવીને તરત આલવાદ મળ્યા બંતણિયા લેવા કેમ કે વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહ્યો એટલે બંતણિયા તાકે એટલે મેં ઉતારેલા છે થોડાક પહેલા 100 ભારા નાખી દીધા આજ તો કેમ કે પછી બળીતરાની નવરાય જ અહીંયા ન આવે કેમ કે એટલો કપાસ છે ને એટલે ટેમ જ નહીં મળતો એટલે આજ તો જરીક ટેમ હતો તો આપણે લઈ આવ્યા બંતણિયા રોહિત ભેજાય રમે રોહિત અલે ફૂટી આમ તો હાથ કરે તાર પપ્પા એને રમવામાં જીવ છે ભાઈ મારે તો ભાઈ રંધાઈ જાય ને પછી ખાઈ લઈએ અને મસ્ત ભાઈ હોઈ જાય તો સવારે વહેલા હરવા ઊભા થઈ તો આપણે વિડીયોને એન્ડ કરીશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ.